નમસ્કાર મિત્રો, તો હું છું દેહુર પરમાર ને અત્યારે ભાઈ આવ્યો છું વઢવાણમાં આજ આ મોટો જબરજસ્ત ઇતિહાસ છે, તો એટલા માટે મેં વિડીયો બનાવ્યો। આ જે બંગલો દેખાય છે એ તમે જુઓ, એ અધૂરો છે હજી, અને એનું નામ છે નવલખો હવા મહેલ બંગલો। તો આ બાજુ જુઓ તમે કેવો લાગે છે એ બંગલો। આજે હું તમને બતાવું આ ઠાકોર સાહેબનો બંગલો બહુ જ જૂના જમાનાની વચ્ચે, એની તો વર્ષો થઈ ગયા ત્યારે એને બનાવ્યો હવા માટેનો આ એ જમાનાની માલપા 9 લાખ રૂપિયાનો બંગલો, એટલા માટે એનું નામ બન્યું નવલખો હવા મહેલ બંગલો। અત્યારે તો એના રૂપિયા બહુ ઝાઝા થાય એને બનાવવા માટે, પણ એ જમાનાની માલપા જે બનાવવાની ચાલુ હતું ને એ જમાના તે રાજા હતા તે દેવલોક પામી એ બંગલો હજી અધૂરો વઢવાણની માલપા। તો તમે દર્શન કરો કે બંગલો કેવો છે। જરા પણ સિમેન્ટ બિમેન્ટ કે કોઈ વસ્તુ વાપરવામાં આવી નથી, એકલો પથ્થરથી ઘડેલો છે, ઘટે નહીં એવો બંગલો છે આ। તો હું આ બાજુ આવ્યો તો મને એમ થયું કે કાંઈક ને કાંઈક થોડોક આ બાજુ પાછળથી રોડ બાજુથી હું તમને તો આ રીતનો કાંઈક નજારો દેખાવામાં આવે છે બંગલો। જુઓ તમે, એક હમણાં તો આના એની 450-500 વર્ષ જેટલું થઈ ગયું છે આનો સમયગાળો। જોરદાર લોકેશન છે। અંદર બંગલાની અંદર ગરાય છે, પણ હું તો કાંઈ કરતો નથી, પણ આ નીચેથી જે અંદર જગ્યા જે છે એમાં હું જાઉં છું। વિડીયોમાં બન્યા રહેજો। ઉપર તો અત્યારે નથી ચડવું, કારણ કે અત્યારે દી આથમમાં આવ્યો છે, એટલા માટે થોડુંક ઉતાવળ છે। આ જો હું અંદર આવ્યો ને અંદરથી સાઈડમાંથી આ કાંઈક આ રીતનું દેખાય છે બધું, તમે જુઓ। પહેલાંના જે કરીને ગયા મિત્રો એ અત્યારના ગમે એમ થાય તો એ ન કરીએ કે એ કંઈ વાત અમુક કરે છે એ ખોટી નથી। અને આ નીચે જે તમે બ્લોક જે પાથરેલા છે એ તો હમણાં જ પાથરેલા છે। જુઓ કઈ રીતની ગલીઓમાં તે ગલીઓ દેખાય છે અંદર। હવે હું જાઉં છું બહાર, ને બહારની સાઈડ તમને પાછો બતાવું કઈ રીતનો લાગે છે। તો હવે હું આવ્યો છું બહાર, અને બહારથી હું તમને દેખાડું કઈ રીતનું લાગે છે। વઢવાણ શહેરની માલપા આવો તો રાજા ઠાકોર સાહેબનો આ જે બંગલો છે એ તો જોવા આવવો જરૂર। જુઓ કઈ રીતનો એનું લોકેશનમાં દેખાય છે બંગલો, તમે જોઈ શકો।